टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ટોલ ટેક્સ અને એસટી બસના ભાડામાં વધારો એક રાજનીતિનું કારણ બન્યું છે। કોંગ્રેસે ટોલ ટેક્સ અને એસટી ભાડાનો વધારો પરત ખેંચીને પ્રજાને રાહત આપવાની માંગ કરી છે। તો બીજી તરફ ભાજપ પ્રવક્તા જયરાજસિંહે વળતો પ્રહાર કરતા કોંગ્રેસને રાજનીતિ બંધ કરવાની સલાહ આપી છે। જયરાજસિંહનો આરોપ છે કે કોંગ્રેસને પીળિયો થયો છે એટલે બધું જ પીળું દેખાય છે। તો ટોલ ટેક્સ વધારાના મુદ્દે હવે ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા છે, જ્યાં કોંગ્રેસે આ મુદ્દે પ્રહાર કર્યો છે। કોંગ્રેસનું કહેવું છે કે બેફામ ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે, જેને કારણે પ્રજા પર વધી રહ્યો છે મોંઘવારીનો માર। જો કે ભાજપ દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવ્યો। બેફામપણે ટોલ વસૂલવાનો જે રીત છે એ રીત ઉપર રોક લાગે, જનતાને સુવિધાના નામે જે લૂંટવામાં આવે છે એના ઉપર રોક લાગે, સરકાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ઉપર જનતાને રાહત આપે અને એસટી બસમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પણ તાત્કાલિકપણે જ્યારે ડીઝલના ભાવ વચ્ચે ઘટ્યા હતા ને છતાં જનતા લૂંટાણી હતી ત્યારે તે પણ ભાવ વધારો પરત ખેંચે તો જ ગુજરાતની જનતાને રાહત મળશે। કોંગ્રેસને તો આંખમાં પીળીઓ છે એટલે હંમેશા પીળું દેખાય છે અને કોંગ્રેસ વાત કરે છે એક દિશાની વાત કરે છે અથવા તો એક પાસાની વાત કરે છે, પણ એનું બીજું પાસું જે જોવાનું છે કોંગ્રેસ અથવા કોંગ્રેસના આગેવાનોને ક્યારેય દેખાતું નથી। ગુજરાતની સૌથી લોકપ્રિય જો કોઈ વાહન વ્યવહાર વ્યવસ્થા હોય તો ગુજરાતની એસટી છે। તમે બીજા રાજ્યના તમામ દેશના તમામ રાજ્યોમાં બીજા રાજ્યોમાં ખાલી પ્રવાસ કરો, ઠાઠિયા બસોમાં પ્રવાસ કરવા પડે છે, કાચ હોતા નથી, પડદા તો ભૂલી જાઓ, કાચ પણ હોતા નથી, અંદરથી કૂદીને લોકો બેસવા પડે છે, જીવના જોખમે ઉપર મુસાફરી કરે છે, પૂરતી બસો નથી। અહીંયા તમને વોલ્વો અને મર્સિડીઝને શરમાવે એવી એસટી જીએસટીની બસો છે।